બધા જ શાકનો સ્વાદ ઘણો વધારી દે તેવી આજે આપણે ચટણી બનાવીને તૈયાર કરીશું. તો પેન ઉપર ગેસ ઉપર પેન રાખી પેનની અંદર તેલ નાખી તેલની અંદર અડધી કપ જેટલા સિંગના દાણા, 1/4 કપ તલ, 1 મોટી ચમચી ધાણા, આદું, કાશ્મીરી મરચું નાખી સાતળી લઈશું. ત્યાર પછી એની અંદર લીલા ધાણા નાખી દેવાના છે. તો અહીંયા 2 કપ જેટલા લીલા ધાણા નાખી દીધા છે. લીલા ધાણા સોફ્ટ થઈ જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર પીસી લેવાનું છે પલ્સમાં. પછી આપણે એ ચટણીનો ફરીથી વઘાર કરીશું. તો વઘાર માટે પેન રાખી ચમચી તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, મરચાંના ટુકડા અને નાખી અને આપણે એનો ચટણીનો વઘાર કરી દઈશું. તો અહીંયા લસણ પસંદ હોય તો તમે લસણની આખી કળીઓ અને લસણની પેસ્ટ પણ તમે આગળ નાખ્યું એની અંદર પણ નાખી શકાય છે. તો હવે આપણે જે પીસેલી ચટણી છે એની અંદર નાખી દઈશું. તો એકદમ અલગ રીતે નવી જ રીતે આપણે ચટણી બનાવીને તૈયાર કરી છે. જે ચટણીને તમે સફરમાં પણ લઈ જઈ શકો છો, પરોઠા થેપલા સાથે પણ ખાઈ શકાય અને કોઈ પણ શાક સાથે માં નાખો તો શાકનો સ્વાદ અનેક ગણો વધી જાય. એવી સરસ આ ચટણી બનીને તૈયાર થાય છે. રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, કાશ્મીરી મરચું, તીખું મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે. થોડો ગોળ અને લીંબુનો રસ પણ આપણે નાખીશું જેથી આપણી ચટણીનો સ્વાદ ખૂબ સરસ એવો આવે. તો આ ચટણી તમે આમ સૂકી પણ ખાઈ શકાય અને ટમેટાવાળી પણ બનાવી શકાય. તો હવે આપણે 2 ટમેટાની પ્યુરી નાખી દઈશું. ટમેટાની પ્યુરી નાખી અને પછી આપણે મિક્સ કરી દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને પ્રોપર કૂક કરવાના છે, કાચી નાખવાની નથી. જો તમને વિડીયો ચટણીનો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. જેને મેં સર્વ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે ચટણી બનાવી અને ટિફિનમાં પણ આપી શકાય. ટિફિનના કોઈ પણ શાક બનાવતા હોય તો એમાં પણ ચટણીનો ઉપયોગ કરી શકાય. તો એકદમ નવી જ રીતે આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.